सततं निजमूर्तिचिन्तकानाम् अधिकश्वेतमनोहर प्रकाशे हृदिदर्शितद्रम्यदिव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि। बोलो श्री स्वामिनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री गोपीनाथ जी महाराजनी, श्री लक्ष्मी नारायण देवनी, श्री नारायण मुनि देवनी। भक्तो અને સંતોના ભાવને વશ થઈ અને 50થી પણ વધારે હિંડોળામાં ઝૂલીને દર્શનનું દાન આપી રહેલા આપણા સર્વેના ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી આજની આ હિંડોળા ઉદ્ઘાટન સભામાં આપણને સરસ મજાની હિંડોળાની લીલાની કથાનું શ્રવણ કરાવ્યું છે એવા વક્તા પરમ પૂજ્ય સાહિત્યાચાર્ય શ્રી નિર્ભયદાસજી સ્વામી આપણા આમંત્રણને માન આપી ખૂબ બીજી શેડ્યુલની વચ્ચે પણ આપણને દર્શન અને આશીર્વચનનો લાભ આપવા પધારેલા વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન परम पूज्य डॉक्टर संत वल्लभदास जी स्वामी, खूब भजनानंदी संत सदगुरु परम पूज्य लक्ष्मण जीवनदास जी स्वामी, कर्मण थी श्रीजी स्वामी पधार्या छे, दिव्य स्वामी वेड रोड थी नारायण स्वामी आदि सौ ब्रह्मनिष्ठ संतो, आ सौ भाग्यशाળી यजमानश्रीओ, सौ स्वयंसेवको, सौ महानुभावो, सौ हरिभक्तो સૌને ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, આપણા ભાગ્યનો કોઈ પાર જ નથી અને એમાંય સુરતવાસીઓના ભાગ્ય તો અતિ વિશેષ છે, કારણ કે વડતાલ દેશની અંદર વડતાલ પછી જો વધુમાં વધુ સંતોના મંડળ જો કોઈ રહેતા હોય તો આ સુરતની અંદર છે। તો આવા બ્રહ્મનિષ્ઠ સંતોનો દિવ્ય લાભ આ સુરતવાસી ભક્તોને મળતો રહે છે, એ જ મોટા ભાગ્યની વાત છે। ચાતુર્માસ આવે અને હિંડોળા ઉત્સવ, તો હિંડોળા ઉત્સવ ખૂબ ધામધૂમથી આપણા સંપ્રદાયમાં બધી જગ્યાએ ઉજવાય છે। જ્યારથી અમે રુસ્તમ બાગમાં આવ્યા ત્યારથી આમ તો પહેલા જ વર્ષે મને એવો સંકલ્પ હતો કે હીરના હિંડોળા અહીંયા કરીએ, કારણ કે પહેલાં ખંભાતમાં સેવા કરેલી અને ત્યાં હીરના હિંડોળા કરેલા અને હરિભક્તો બધાએ ખૂબ પરિચયમાં, એટલે મને સંકલ્પ ત્યારથી જ હતો કે હીરના હિંડોળા કરીએ। પણ એ વખતે બીજી જગ્યાએ સેવામાં સ્વયંસેવકો રોકાયેલા હતા, એટલે ભગવાનની ઈચ્છાથી સંકલ્પ ન શક્ય બન્યો। પણ આ વર્ષે તો દ્રઢ સંકલ્પ અને ભગવાન અને ગુરુવર્યને પ્રાર્થના કરી હતી કે હિંડોળા ગમે એમ કરીને થાય। તો આ વખતે પણ આમ તો અશક્ય જેવું જ લાગતું હતું, પણ ભગવાન અને ગુરુવર્યની કૃપાથી બહુ સરસ હીરના હિંડોળા હમણાં જેમ સભા સંચાલક શ્રીએ જાહેરાત કરી એમ ખૂબ રાત્રિ દિવસ જોયા વિના હો, છેલ્લા 17 દિવસ પણ તમે આ હિંડોળાના દર્શન જ્યારે કરશો ત્યારે આપણી અકલ કામ નહીં કરે કે 17 દિવસમાં આટલું મહેનતવાળું કામ, એક એક હીરની ચોકડી ભરવી અને એમાં એક એક સતારા લગાડવા, ટાંકડીઓ લગાવીને કેવી આમાં આખું મંદિર જેમ આપણે પથ્થરનું કોતરણીવાળું થાંભલા કમાનો ઘુમટો કરીએ ને એમ આખું હીરનું મંદિર મઢ્યું છે। ત્યારે આપણા એન્જિનિયર રસિકભાઈ તેઓ અમેરિકા હતા ને આમ તો ઓગસ્ટમાં એમની ટિકિટ હતી રિટર્ન થવાની, પણ ફોન કરીને વાત કરી, સચિનભાઈએ પણ ખૂબ વિનંતી કરી, અમે પણ કહ્યું, તો
આમ તો પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવન દાસજી સ્વામીના એવો સેવક છે, પણ એમના ગુરુએ એવા એમને સંસ્કાર આપ્યા કે સંતોના વચને ટૂંક ટૂંક થઈ જવું. મેં ખાલી એક ફોન કર્યો કે રસિકભાઈ થોડું વહેલું આવવું પડશે ને અમારે અહીંયા હીરના હિંડોળા કરવા છે, તો પોતે પોતાની ટિકિટ કેન્સલ કરાવી. 50,000થી પણ વધારે એમને નુકસાન થયું, તો પણ એ ટિકિટ કેન્સલ કરાવી, ટિકિટ વહેલી કરાવી અને એવો હિંડોળાની સેવા કરવા માટે આવ્યા છે. આખો એન્જિનિયરનો પ્લાન એમણે કર્યો છે. એમની તબિયત પણ સારી નથી, કોરોના પછી થોડી ફેફસા આદિની શ્વાસની તકલીફ. રોજ રાત્રે એમને તાવ આવી જાય તોય રાત્રે 2-2, 3-3, 4-4 વાગ્યા સુધી ઉજાગરા કરીને, કારણ કે મેં કહ્યું એમ 17 દિવસનું કામ નથી, ઓછામાં ઓછું 1.5 મહિનાનું કામ માત્ર 17 દિવસમાં થયું. એ રાત્રિ દિવસ 2 ગણીને રોજ રાત્રે 2-2 વાગે છેલ્લે તો 4-4. આજ તો સવારે કહ્યું એમ સીધા મંગળા કરીને હરિભક્તો નાવા ગયા હતા. તો આટલો દાખલો બધાએ પરમપૂજ્ય રસિકભાઈના નેજા હેઠળ, પરમપૂજ્ય સચિનભાઈ, પરમપૂજ્ય જિગ્નેશભાઈ, વિવેકભાઈ, રાજુભાઈ આદિ બધા કેટલા હરિભક્તોના નામ લઈએ. મારે બધાએ મિસ્ત્રી એ બધાએ ખૂબ રાત્રિ દિવસ જોયા વિના બધાએ ખૂબ દાખલો કર્યો છે. એકવાર જોરદાર તાળીઓથી સ્વયંસેવકોને ફરી એકવાર વધાવીએ. તો ખૂબ સ્વયંસેવકોએ પણ દાખલો કર્યો, સંતોએ પણ રાત્રિ દિવસ જોયા વિના ખૂબ આની અંદર દાખલો કરી અને ખૂબ મહેનત કરી છે. હરિભક્તોએ પણ પોતાની દાનની સરવાણી વહાવી અને બધાએ ખૂબ ભાવથી આમાં તન મન ધનથી બધાએ સુરતથી આ બાજુ બહેનો ભાઈઓએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો. આ બાજુ ખંભાત, આ બાજુ મુંબઈ, ભુજ, સુખપર, કચ્છ આદિમાંથી પણ ઘણા બધા હરિભક્તો જેને જેને ફોન કર્યા તો બધાએ સ્વયંસેવકો સેવામાં પણ આવી ગયા. ને આ બધાના સાથ સહકારથી ટ્રસ્ટી મંડળના આપણા કમિટીના સભ્યો એ બધાના સાથ સહકારથી અને સંતોના શુભ આશીર્વાદથી આ હિંડોળાનું કામ શક્ય બન્યું. અને સરસ મજાના હીરના હિંડોળા લગભગ, હું તો જો કે સુરતનો બહુ અનુભવ નથી, 2-3 વર્ષથી સુરતમાં વધારે આવવાનું થયું, પણ જે હરિભક્તોએ વાત કરી એ બધાએ દર્શન કર્યા. જૂના જૂના હરિભક્તો એ બધા એમ જ કહે છે કે આવા હીરના હિંડોળા સુરતની અંદર 100 પહેલી વાર આવા દર્શન થઈ રહ્યા છે. તો ખરેખર આપણે સુરતવાસી ભક્તો બધાએ ભાગ્યશાળી છે. ને આપણા ભગવાનની દયાથી આજે વડતાલ સમગ્ર દેશની અંદર આપણા આચાર્ય મહારાજ શ્રી અને વડતાલ ટેમ્પલ બોર્ડ અને બધા જ સંતોનો એટલો બધો એકબીજામાં સુમેળ અને સાથ સહકાર અને સંપ છે. એની દયાથી સમગ્ર વડતાલ દેશની અંદર આજે સુવર્ણ કાળ વર્તી રહ્યો છે. એક બોલો ને બીજા કામ એવા એક કામ એકથી ચડિયાતા દરેક સંતો દ્વારા થઈ રહ્યા છે. આજે સવારે ગોકુળધામ નાલ દ્વારા પણ દિવ્યાંગોને કૃત્રિમ પગ, હાથ પગ ચડાવવાનું કામ, એ પણ માનવ સેવાનું કામ, એ પણ વડતાલ સંસ્થા દ્વારા આપણા આવનારા આચાર્ય સ્થાપન અને શિક્ષાપત્રીના દ્વિશાબ્દી મહોત્સવના ઉપક્રમે થયું. તો આવા અનેકવિધ કાર્યો આપણા સંપ્રદાયની અંદર થઈ રહ્યા છે. તો એકવાર બધાએ સંતોના કાર્યોને પણ એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે વધારીએ. આપણા વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન આમ ખૂબ વિદ્વાન છે, છતાં પણ અતિ નિર્માની થઈ નાના મોટા સૌ સંતોનો આદર રાખી. હવે ખબર નહીં મારા ફોનમાં કોઈ પ્રોબ્લેમ હોય, મેં 8-10 વખત ફોન કર્યા, કોન્ટેક ન થયો. દેવસ્વામી વડતાલ હતા, લંડન હતા, મેં એમને ફોન કર્યો, મેં કીધું સંત સ્વામીનો કોન્ટેક થતો નથી અને મારે આ રીતે હિંડોળાના ઉદ્ઘાટનમાં બોલાવા છે. તો એમણે કોન્ટેક કરી, એમને ફોન કર્યો, પછી સ્વામીએ મને ફોન કર્યા તોય કોન્ટેક થયો નહીં. પણ તોય ભગવાનની દયાથી વલ્લભ ભગતે મને ફોન કર્યો અને એ રીતે કોન્ટેક થયો અને સ્વામી આપણા સભાની અંદર આશીર્વાદને દર્શનને ઉદ્ઘાટન કરવા પધાર્યા. તો એકવાર એમને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. સાથે સાથે ધામધામથી બધા બ્રહ્મનિષ્ઠ સંતો પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા પધાર્યા છે. તો બધાએ સંતોનો ખૂબ ખૂબ આભાર માનીએ. તો વાલા ભક્તો, તમે જોવો છો એમ આપણે આ રુસ્તમબાગ એક પ્રસાદીનું સ્થાન છે. અમારા પણ અહો ભાગ્ય છે કે ભગવાન અને ગુરુવરની કૃપાથી આવા પ્રસાદીના સ્થાનમાં આવા દેવોની સેવા કરવાનો લાભ અમને મળી રહ્યો છે. સુરતના આવા ભાવિક ભક્તો અને આવા સંતોના મંડળ વચ્ચે અમને પણ આ સેવા કરવાની તક મળી રહી છે.
એ અમારા મોટા ભાગ્ય છે. તો અમે જ્યારથી આવ્યા ત્યારથી અમારાથી થાય એવી નાની મોટી કથા વાર્તાથી માંડી અને જે કાંઈ ઉત્સવ સમયા આ બધી સેવાઓ ભગવાન અને ગુરુવરેના આશીર્વાદથી કરી રહ્યા છીએ. તો એનાથી તમે બધા સંતો હરિભક્તો રાજી થયા હો તો એટલું જ તમારી પાસે માગીએ કે ભગવાનને એવી જ પ્રાર્થના કરજો કે જેવી અમારા ગુરુવર્ય ધ્યાની સ્વામીજીને ઈચ્છા હતી એવા અમે એક ભગવાનના સાચા સંત બની આ સત્સંગના એક સેવક બની અને વળતા લક્ષ્મણ દેવને નિષ્ઠા રાખી એના વફાદાર થઈ અને દેવની સત્સંગની સેવા કરતા રહીએ અને ધ્યાન ભજન કરતા રહીએ એવા સૌ આશીર્વાદ આપજો. અને આજના દિવસે વિશેષ સમય નથી લેવો, આવા સરસ મજાના હિંડોળા એટલું જ કહીશ કે આમાં હજારોની લાખો હરિભક્તો આ દર્શન કરીને ધન્ય ભાગી બનશે. એક એક એવી ગૂંથણી એવી સરસ મજાનું એક પણ દ્રશ્ય અંતકાળે પણ યાદ આવી જશે તો ગમે એવો પાપી જીવ હશે ને તો એ પણ પરમપદને પામી જશે. એવા આપણા સંપ્રદાયના અદ્ભુત ઇતિહાસો છે. શ્રીજી મહારાજના વચનામૃતના વચનો છે એ ક્યારેય ખોટા ન થાય. વડતાલના 12 બારણાના હિંડોળાની આપણે ઘણી વાતો સાંભળીએ છીએ. તો એમાં ગુરુવર્ય ધ્યાની સ્વામીજીએ શ્રી હરિઉપદેશામૃતમાં એક સરસ દ્રષ્ટાંત લખ્યું છે. કંથકોટના કચરા ભગત એક પટેલનું ગાડું લઈને આવ્યા હતા. એ કુસંગી હતા અને એનો જ્યારે અંતકાળ આવ્યો એ ગાડાવાળા પટેલનો એ વડતાલના હિંડોળા વખતે આવેલા ત્યારે કચરા ભગતે કહ્યું કે વડતાલનો હિંડોળો યાદ કરો, એ લીલા યાદ કરો. તો એ લીલા યાદ કરી ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને વિમાન લઈને તેડવા આવ્યા. એ આપણા સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે. એ જ પ્રમાણે આ રુસ્તમ બાગની અંદર જે કોઈ આ હિંડોળાના દર્શન કરશે અને અંતકાળે પણ એને જો એકાદ દ્રશ્ય પણ યાદ આવશે તો ચોક્કસ ભગવાન સ્વામિનારાયણ અંતકાળે એને વિમાન લઈને તેડવા આવશે. એમાં જરા પણ શંકાને સ્થાન નથી. અને આ બધા સ્વયંસેવકોએ ખૂબ રાત્રિ દિવસ જોયા વિના સેવા કરી છે. યજમાનોએ પણ ખૂબ સેવાનો લાભ લીધો છે. તો ભગવાન અને ગુરુવર્યના ચરણમાં એ જ પ્રાર્થના કરીએ કે ભગવાન સર્વેના શુભ મનોરથો પૂર્ણ કરે, સર્વ પ્રકારે આ લોકમાં પણ સુખિયા કરી દેહને અંતે મહાસુખિયા કહેતા ભગવાન પોતાની હજુર સેવામાં રાખે એવી પણ પ્રાર્થના. વક્તા સ્વામી પણ હમણાં જ સાહિત્ય આચાર્યની પદવી લઈ અને આપણને કથા વાર્તાનો લાભ આપી રહ્યા છે. તો એવો પણ હજી વિશેષ ને વિશેષ કથા વાર્તા દ્વારા હરિભક્તોને ખૂબ સુખિયા કરે અને સાધુતાના સારા ગુણ શીખે અને હરિ આગળ તેઓ PhDની પદવી પણ મેળવી અને ડૉક્ટરની પદવી પણ મેળવવાના છે. તો એ પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એ દ્વારા સત્સંગની ખૂબ સેવા એમના દ્વારા પણ થાય અને આ રીતે અમારા સમગ્ર સંત મંડળ દ્વારા આવીને આવી સેવાઓ થતી રહે એવી પ્રાર્થના સાથે અગાઉના રવિવારે આવતા રવિવાર તારીખ 3ના દિવસે આપણે મહાપૂજાનો કાર્યક્રમ ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે. એ પ્રમાણે ચાતુર્માસમાં વિશેષ મહાપૂજા કરાવી તો દરેકને એને સાનુકૂળતા થઈ રહે એટલે બહેનો અને ભાઈઓ બંનેની મહાપૂજા આપણે અલગ અલગ કરાવીશું. બહેનોને પવિત્ર ભૂદેવ દ્વારા મહાપૂજા કરાવવામાં આવશે અને પુરુષોને સંતો દ્વારા મહાપૂજા કરાવવામાં આવશે. એ રીતે વ્યવસ્થા કરીશું. તો જે હરિભક્તોને મહાપૂજાનો લાભ લેવો હોય ભાઈઓ બહેનોએ એ ઓફિસમાં પોતાના નામ નોંધાવી દેવાના રહેશે. એનો કોઈ ચાર્જ આપણે રાખ્યો નથી. બધાએ મહાપૂજાનો લાભ નિઃશુલ્ક લેવાનો છે. તો જેને જેને મહાપૂજાનો લાભ લેવો હોય તો વ્યવસ્થાના ભાગરૂપે પોતાના નામ નોંધાવી દેશે. તો એ રીતે આપણે આગામી રવિવારે પણ કાર્યક્રમ રાખેલો છે. તો એની પણ દરેક હરિભક્તોને લેજો. અંતમાં ભગવાન શ્રી હરિને ઈષ્ટદેવ ભગવાન શ્રી અને ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીના પવિત્ર ચરણકમળમાં એ જ પ્રાર્થના કરીએ કે સૌ સંતો હરિભક્તો જે કોઈ આ હિંડોળાના દર્શન કરે એનું પણ ભગવાન સર્વ પ્રકારે મંગળ કરે એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.